અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ગરમીનું જોર વધી રહ્યું છે તો 9મી એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી પ્રાથમિક નિયામક કચેરી તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને ગરમીને કારણે શાળાના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે। વધુમાં સ્કૂલોને સ્પષ્ટ આદેશ કરાયો છે કે ઉનાળા દરમિયાન શાળામાં કોઈ ઓપન એર વર્ગો યોજવા નહીં। પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરી તરફથી હીટવેવને લઈને સ્કૂલોને સૂચના અપાઈ કે તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ, તેની અસર અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવે। તો હીટવેવને સાયલેન્ટ ડિઝાસ્ટર તરીકે ગણાતું હોવાથી ખાસ તકેદારીના પગલાં લેવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી આદેશ આપવામાં આવ્યા છે। તો શાળાના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે। જે રીતે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ખાસ કરીને શાળામાં ભણતા બાળકો માટે અહીં સૂચના આપવાનું કહેવામાં આવી રહ્યું છે। શાળા તરફથી હીટવેવ શું છે તેની બાળકોને સમજણ આપવાનું કહેવાયું છે। આ સાથે જ હીટવેવથી કઈ રીતે બચી શકાય, આ સાથે જ શાળાના સમયમાં ફેરફાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે।